જો ભાઈઓ મેં તમને કીધું હતું કે આવો મજા આવશે. 3 જણ નથી આવ્યા. સંતોષભાઈ જો જઈ રહ્યા છે જમવારો ભાઈ પ્રતિકભાઈ. ઓય હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે ઉનાળો ચાલુ થઈ ચૂક્યો છે અને કાળઝાળ ગરમી પડી રહી છે. અને આમ પણ આ દુનિયાના શોર શરાબાથી અમે બધા કંટાળી ગયા હતા અને ફાઇનલી મેં મારા બધા મિત્રોને મનાવી લીધા છે. અમુક માયના નથી એને જવા દો, પણ જે લોકો માની ગયા છે ને એમની સાથે આપણે 2 દિવસ માટે થઈ અને ટ્રીપ એક પ્લાન કરી નાખ્યું છે. અને અમે બધા જઈ રહ્યા છીએ સાસણગીર રિસોર્ટમાં. અને સાથે સાથે આપણે વચ્ચે સોમનાથ દાદાના પણ દર્શન કરતા જવાનું છે. સમય થઈ ગયો છે 5:30-6 થયા છે અને હમણાં આપણે મિડલ ક્લાસ માણસોને પોસાય એવું વાહન એટલે કે અમે ઇકો લઈને જવાના છે. હા ભાઈ, મિડલ ક્લાસને આપણે ઇકો પોસાય હમણાં, પછી સમય જતા આપણે જોશું. તો માય બ્રધર રક્ષક, હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવું છું. બ્લુટૂથ આવી ગયું છે, સાથે સાથે આ બેગમાં બંનેનો સામાન છે. પછી અહીંયા બધા જ મિત્રો આવી ગયા છે, જોઈ શકો છો. એમાં વિઠ્ઠલભાઈ નો રોલ ઈ છે કે એને વાહન પ્લાન કર્યું છે. પૈસા વાહન પ્લાન એટલે વાહન નું બધી જે વસ્તુ છે ને એડજસ્ટ એમને કરવાનું છે. પછી પૈસાનું બધું મારે એડજસ્ટ કરવાનું છે. અને બીજા બધા મિત્રો અમે બધી મફતમાં જાય છે. આને જોઈ શકો છો, આને કીધું આવ્યો નહીં. આ યોગેશ છે, યોગેશ બાંભણિયા છે. એને અને બીજા 3-4 મિત્રો છે, નામ નથી લેવાના, વિવાદે વિસાદે થઈ જાય એટલા માટે થઈને એ લોકો નથી આવ્યા. અને જે લોકો આવ્યા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો ફાઇનલી આપણો ઇકો આવી ગયો છે. સીતારામભાઈ હાલો ભાઈ, ચલો આવી જાઓ બધા, બેસો. બેગ બધા પોતપોતાની જગ્યાએ રાખી દે, બીજું શું કરો. ચલો ભાઈ. તો ભાઈ ઇકોમાં આપણે ગેસ પુરાવી લઈએ. અને સંતોષભાઈ આવતી વધારે એન્ટ્રી પાડતા હોય ને તો સંતોષભાઈ, કેમ કે આ ટી શર્ટ મારી દુકાનનું છે, ચાઇના ઇમ્પોર્ટેડ છે અને આની કિંમત યાર બહુ વધારે છે. એટલે બહુ વધારે કિંમત છે આની. કપડું જોવો તો લગભગ તારી દુકાનનું 250. જો ભાઈ બધાએ મારી દુકાનના કપડા પહેર્યા છે. સ્પેશિયલ અમને મેન્ડીભાઈ ફ્રીમાં કપડા આપે છે બધાને. અમે એનું પ્રમોશન કરીએ છીએ, અમે એડવર્ટાઈઝ કરીએ છીએ. બ્રાન્ડ એમ્બેસેડર છે. આ વર્ષનું ટર્નઓવર વધારવાનું છે. એમએફસી નું અમે ભાઈ પ્રમોશન કરીએ છીએ કપડાનું. આ બધી જોઉં તમે. હા યાર, જયેશભાઈ નથી અમારી દુકાનેથી લેતા. જયેશભાઈ એકાદી જોડી ખાલી આમ વિડીયો માટે તો લ્યો અમારી દુકાનેથી એકાદી જોડી. લેશું અમે લેશું. સ્પેશિયલ મોડલ જાફરાબાદ લાવ્યા. તો ફાઇનલી વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો. એટલે નાસ્તાનું વિધાનસભા સત્ર, બધાનો અલગ અલગ બધાનો વિષય છે. હા, પેલા કોઈકના ભજીયા છે, બધાની ચા છે, બધાના અલગ અલગ વિષય છે. ભજીયાની મિનિસ્ટ્રી છે મારા ભાઈ. સાની મિનિસ્ટ્રી આને આયા બતાવ તો ફોટો વિથ લોંગ હેર. અહીંયા તમે જોઈ શકો ફોટો વિથ લોંગ હેર. આ ઇઝ રિસોર્ટ નો ફોટો જો. તો ભાઈ ગાંઠિયા આવી ગયા છે. હા, ભજીયા આવે છે, ખાઈ લ્યો એમ પેટ ભરીને, ભૂખ્યા નહીં રહેતા કોઈ. હા, અમારે જયેશભાઈ અમારી સાથે પહેલી વાર આવ્યા છે અને જયદીપભાઈ પણ. હા પણ બોલ્યો તો ખરા. તો હવે નાસ્તો કરી અને નીકળી રહ્યા છે સોમનાથ તરફ. ડ્રાઈવર અમારે સાફ કરે છે ઇકો. અને સંતોષભાઈ મજા આવી નાસ્તામાં? જયેશભાઈ અમારી સાથે કેવો એક્સપિરિયન્સ છે તમારો, શેર કરો તો વાંધો. હાલો તો
ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. દર્શન કરી અને સીધા પાછા રિટર્ન આપણે જવાનું છે રિસોર્ટમાં. એટલે વધારે ટાઈમ વેસ્ટ કરવાનો નથી. નાસ્તો પણ કરી લીધો છે એટલે નાસ્તા માટે પણ અહીંયા રોકાવાનું નથી. પાર્કિંગ મૂકી દીધું છે અને સોમનાથ દાદાના દર્શન કરી અને નીકળીએ રિસોર્ટ તરફ. સોમનાથ મંદિર પહેલા કરતાં ખૂબ ડેવલપ થઈ ગયું છે. એક નજારો તમે જોઈ શકો છો. રેલગાડી આવી ગઈ છે. તો સોમનાથ દાદાના દર્શન કરી લીધા છે અને હવે જઈ રહ્યા છીએ ઇકો તરફ. અને હવે સીધા ક્યાંય વચ્ચે રોકાવાનું છે નહીં. હવે સીધા જવાનું છે ગીર રિસોર્ટમાં. તો ફાઇનલી વી એન્ટર્ડ ઇન ગીર. યુ કેન સી ધ જંગલ. રવિભાઈ તને એક મિસ કરું છું. બાકી 3 જણા હતા આપણે જેને પૂછ્યું હતું કે તમારે આવવું છે, નથી આવ્યા. પણ આ વસ્તુને એ લોકો મજા ચૂકી ગયા છીએ. હજુ જો સ્વિમિંગ પુલના ફોટા નાખું ને વિડીયો નાખું પછી ખબર પડે. 3 જણા જે લોકો છે ને એ સમજી જાજો. તમે 3 લોકો સમજી જાજો કોણ કોણ હતા, આવ્યા નથી અમારે. હજી આની પછી અમારે મોટી ટ્રીપ કરવાની છે. એમાં જો આવવું હોય તો આવી જાજો. પછી પસ્તાવો નહીં કરતા ભાઈ. તો અમારે રક્ષકભાઈ આવે છે અહીંયા ગીરમાં રાખી હતી અમે રાયણ લેવા માટે થઈને. બતાવતો ભાઈ શું લાવ્યો? રાયણ લીધી. જો હાલો ભાઈ ટીમડું પણ લાવ્યા છે. બીજું શું છે? રાયણ છે ને, બતાવો તો. બતાવી દો બોલા પછી બેઠું. હા તમારી ત્યાં શું કહેવાય આને એ મને કહેજો કોમેન્ટ કરીને. તો ફાઇનલી આપણે પહોંચી ચૂક્યા છીએ રિસોર્ટે. જે પહેલાં શ્રી મુરલીધર રિસોર્ટ હતું, પરંતુ હમણાં એ લોકોએ નામ ચેન્જ કરી અને ધ ક્રિસ્ટલ રિસોર્ટ કર્યું છે. હું તો 3જી વખત આવ્યો છું અને આમાં અમુક છે ઋતિક છે ને બીજા 3-4 લોકો છે ને એ બધા પહેલી વાર આવ્યા છીએ. અમે બધા પહેલી વાર આ બધા પહેલી વાર વાળા. જયદીપભાઈ પહેલી વાર, જયેશ આ બધા પહેલી વાર છે ને હું 3જી વાર છું. બહારનો નજારો છે. રૂમ ક્લિનિંગ થાય છે. હવે સીધા રૂમે જઈએ છીએ અને ડ્રાઈવર અને આપણું ઇકો છે એ પણ બધું રૂમની સામે જ આવી જવાનું છે. ચાલો થઈ ગયા છે બધા ચાલુ ફોટા પાડવા માટે. ચાલો હવે આપણે સીધા અંદર જઈએ. જો તમે પણ શહેરના શોર શરાબાથી કંટાળી ગયા છો અને ખૂબ તડકો પડી રહ્યો છે અને થોડુંક તમારે રિલેક્સ ફીલ કરવું છે અથવા રિલેક્સ થવું છે અને થોડુંક ફ્રેશ માઇન્ડ કરવું છે તો આ જગ્યા ખૂબ એટલે ખૂબ પરફેક્ટ છે. જોઈ શકો છો ચારે બાજુ વૃક્ષો રહેવાના છે. પછી આગળ સ્વિમિંગ પુલ છે એ પણ હું તમને બતાવીશ. ક્રિસ્ટલ વુડ્સ એ પણ હું બતાવીશ. હમણાં તો બધા રૂમે જઈ રહ્યા છીએ અને હમણાં બપોરનું જમવાનું પણ અહીંયા છે. એટલે ભાઈ એમ કીધું કે અડધી કલાક પછી તમને જમવાનું મળી જશે. એટલે જમીએ અને પછી જ આપણે સ્વિમિંગ પુલમાં સીધું જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપના બધા વિલા ટાઈપ છે અને અમારે અહીંયા ઉપર રૂમ લીધેલા છે. અને જો તમારે પણ અહીંયા આવવું હોય તો પર પર્સનની પ્રાઇસ છે ને 1500 રૂપિયા છે. જેની અંદર તમને બપોરનું જમવાનું, પછી રાતે જમવાનું, સવારે નાસ્તો, એસીવાળા લક્ઝરિયસ રૂમ મળી રહેવાના છે. રૂમ પણ હું તમને બતાવી રહ્યો છું હમણાં થોડી વારમાં. એસીવાળા લક્ઝરી રૂમ, સાથે સાથે સ્વિમિંગ પુલ અને સાથે સાથે આ ટાઈપની બેઠકો. આ ટાઈપની બેઠકો મળી રહેવાની છે અને ખૂબ મજા આવે એવું છે. ખૂબ શાંત વાતાવરણ પણ છે. રૂમ થોડા ક્લીન થાય છે એટલા માટે થાય. અને આ બધા જો બેઠકો કરી છે. સંતોષભાઈ જો રાજા પહેલી વાર આવ્યા એને કેવું લાગ્યું આ બધું? શાંતિ અનુભવ. તમે તમારું બધું ભૂલી જાય. એકદમ શાંતિ રિલેક્સ બધું તમારું ટેન્શન ભૂલી જાઓ. આ બધું બેગ ને અહીંયા પડ્યું છે. જાય થોડી વાર. સંતોષભાઈ તમે કે કયો? હું કે બસ શાંતિ અનુભવ છે. હવે કઈ ડિસ્ટર્બ નહીં કરતા હું હજુ. તો અહીંયા હું તમને પહેલા તો રૂમ બતાવી દઉં. ઓલરેડી ગયા વર્ષના વ્લોગમાં બતાવેલો જ છે. એ જ રૂમ અમે લીધેલો છે. જોઈ શકો છો. લક્ઝરી બેડ, ફેન, સીલિંગ, સોફાસ, સાથે સાથે બાર છે, હિંચકો છે
Here, TV, Wi-Fi, small fridge, you know that? And the main thing, અહીંયા તમે જોઈ શકો છો બાલ્કનીની અંદર પણ હિંચકો અને સાથે પ્યોર વ્યૂઝ. બીજો રૂમ પણ થોડો સફાઈમાં છે, એ પણ થાય છે. ત્યાં સુધી અમે અહીંયા બધું સેટિંગ કર્યું છે. જયેશભાઈ મહેંદી રેપર તો બસ હવે ટાઈમ થઈ ચૂક્યો છે જમવાનો. તો આજે હું તમને અહીંયા જમવાનું પણ બતાવી રહ્યો છું. ઓલરેડી ગયા વર્ષના બ્લોગમાં બધું બતાવેલું છે, છતાંય પણ આ વર્ષે આવ્યા એટલે બધું બતાવી દઉં ફરીથી. તો તમારે પણ જો કોઈને આવવું હોય, સારી એવી જગ્યા છે, મિત્રો સાથે આવી શકો, ફેમિલી સાથે આવી શકો, ફૂલ સેફટી વાળું છે. અહીંયા બધી બાજુ કેમેરા લાગેલા છે એટલે કોઈ જાતની તકલીફ છે એવું પણ નથી. બહુ વ્યવસ્થિત જગ્યા છે. તો આ અહીંનું કિચન છે, જોઈ શકો છો તમે. અને જમવામાં શું છે બતાવું છું તમને. જોઈ શકો છો એટલા પ્રકારની વાનગીઓ છે અહીંયા. કેરીનો રસ પણ છે, સંતોષને કહી દીધું. આ અચાર ને એ બધું છે. અહીંયા બધું કાઠિયાવાડી જમવાનું છે પૂરેપૂરું. રોટલી નથી કે ભાત જ છે? હશે રોટલી, અંદરથી કદાચ બનાવીને આપશે. જો ભાઈ, કેરીનો રસ, મગનું શાક, વટાણા બટાટા, રાઈસ, દાળ, 3 પ્રકારના અથાણા છે, સાથે સાથે ભૂંગળા ને એ બધું છે, છાશ. અને આ બધાને એમ કે કેરીનો રસ નહીં હોય, અહીંયા નીકળ્યો એટલે આ બધા બહુ ખુશ છે. જયેશભાઈ, તમે પહેલી વાર આવ્યા છો તો તમને અહીંનું જમવાનું કેવું લાગ્યું? એકદમ સુપર. કેરીનો રસ તો ભાઈ કાંઈ ઘટે નહીં. એટલે વસૂલ કર્યા કે તમે? એકદમ 6 ગ્લાસ અને 2 વાટી. ઓહ, અહીંયા ભાઈ કેરીના રસ માટે તો હું રવિભાઈને મિસ કરું છું. રવિભાઈ હોય ને એટલે જમાવટ થઈ જાય કેરીના રસમાં. ખાવાનું બધી પેલું એક નંબર છો ભાઈ, જોરદાર. તો આવી જજો ભાઈ, ભૂખા હોય ને વધારે ભૂખા અહીંયા આવી જજો. તમને કાંઈ ઘટે નહીં ખાવાનું તો. ખાઈને બધા ખાટલા પણ જાય એટલે હુઈ જ જવાનું થાય. હવે હાલો ભાઈ, નાહવાની તૈયારી કરો. તો બસ હવે બધા તૈયાર થઈ ચૂક્યા છે નાહવા માટે. સંતોષભાઈના ઓકલેના ચશ્મા કેટલાના છે ભાઈ? સાચું કે છે? નહીં, બહુ મોંઘા, લાખના તો નથી પણ મોંઘા છે, ઓકલેના છે ઓરિજિનલ. અને અહીંયા તમે જોઈ શકો છો બધા સ્વિમિંગ ડ્રેસમાં તૈયાર થઈ ગયા છે અને હવે સીધા સ્વિમિંગ પુલમાં. વિઠ્ઠલ દાદા જોઈ જાઓ ભાઈ, વિઠ્ઠલ દાદા જો. લેટ્સ એન્જોય. થોડોક સમય મળે તો નીકળો મિત્રો સાથે, થોડોક ટાઈમ સ્પેન્ડ કરો અને થોડાક ફ્રેશ થયો. તો બસ ફાઇનલી હવે નાહવાનો ટાઈમ થઈ ચૂક્યો છે. સુરત દાદા પણ માથે છે અને ખૂબ તડકો છે અને બધા તૈયાર છે. સ્વિમિંગ પુલ તમે જોઈ શકો છો, સાવ નીટ એન્ડ ક્લીન. અને અહીંયા રક્ષકભાઈ જઈ રહ્યા છે જમવારો ભાઈ. પ્રતિકભાઈ, જોઈ જવો, લાગે નહીં, કરો મોજ. ટાંગા છે જયદીપભાઈ અને અમારે હેન્ડસમ સંતોષ બાંભણિયા. તો હવે વ્લોગમાં વધુ નહીં લઉં, હવે થોડુંક એન્જોય કરીએ. ભાઈ આ પેટી ચાલુ કરો. ટાણા અહીંયા મૂકી દો ને ખૂણામાં. 1 2 3. હલો, કોણ જો? આજો સલો જો, જયદીપ જો. હલો, આ બેહી જા. લાંબી. હા, લાંબી. હા, રક્ષક હતો આગળ. જો ભાઈઓ, મેં તમને કીધું હતું કે આવો, મજા આવશે. 3 જણ નથી આવ્યા, મેં બહુ મનાવ્યા કે ભાઈ આવો, ઘડીક મજા આવશે. સંતોષભાઈ, આ જે આપણે મનાવતા હતા જે મિત્રોને અને એ નથી આવ્યા, એને શું કેવું છે તમારે? એને તો એમ કહેવાનું છે કે તમે નો આવી એટલે તમે બહુ ઘણું બધું મિસ કરી નાખ્યું ભાઈ. મિસ કરી ગયા છે. અમે કહીએ ને એટલે આવી જવાનું. જો હજી જો અહીંયા પલટી મારે છે બધા. જો ખાલી પાણીમાં ફોન વાપરી એવો જો ખાલી. આઈ એમ સોરી. તો ભાઈ બપોરે 1 વાગ્યાના નાહવા માટે ગયા હતા સ્વિમિંગ પુલમાં. સાંજના 5 વાગી ગયા છે અને થાકી ગયા કે બધા? 5:30 કાનમાં પાણી ગળી ગયું. તો ચા પણ આ લોકો બનાવે છે, તો ચા પીવા માટે બધા જઈ રહ્યા છે.
અહીંયા બેઠક સારી છે, ત્યાં બેઠવું છે કે પછી રેસ્ટોરન્ટ? ત્યાં તો હા, તો એક જણા ચા લઈ આવો છો. તો ભાઈ ચા આવી ગઈ છે અને અમારે જયદીપભાઈ ચા નથી પીતા એટલે એમની માટે કોફી અને બીજા બધા માટે ચા. ઓછા પૈસા પણ ભાઈ આપણે બહુ મોજ કરી શકીએ છીએ, પણ ઊંધી જગ્યાએ વાપરવા એની જગ્યાએ ઓછા પૈસા હોય પણ મોજ કરી શકીએ. એટલે ક્યાંક નીકળો મિત્રો સાથે. બરોબર બોલું ને? અહીંયા આવો તમારો કૂપન કોડ વાપરજો, ડિસ્કાઉન્ટ મળશે સારું. તો રાત પડી ગઈ અને ફરીથી જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો ચલો ભાઈ જમવા માટે નીકળીએ. તમે એક રાતનો નજારો તમને બતાવી દઉં અહીંનો. જોઈ શકો છો આ બધા આંબા છે, ફરતા લાઇટિંગ વાળું. રાતે પણ તમને અહીંયા ખૂબ મજા આવે એવું છે. શું કહે છે? 100-150 આંબા નહીં, વધારે હશે. હશે એટલા તો વધારે હશે. ચલો કિચનમાં તો આવી ગયા, જોઈએ શું છે આજે. પુલાવ છે, ખીચડી, કાજુ ગાંઠિયા, પનીર ભુરજી અને સાથે સાથે સલાડ, સંભારો, કેરીનો રસ ને આ બધી વસ્તુઓ છે. એટલે આજે તો રાતે પણ આ બધા જમાવટ કરવાના છે. તો ઉનાળો છે એટલે અહીંયા ગીરમાં તો તમને કેરી મળી જાય, એટલે કેરીનો રસ બપોરે પણ ભાઈએ અમને બનાવી આપ્યો હતો અને અમારી રિક્વેસ્ટ ઉપર ભાઈએ અમને કેરીનો રસ હમણાં રાતે પણ બનાવી આપ્યો છે. તો ક્રિસ્ટલ રિસોર્ટ, ક્રિસ્ટલ વુડ રિસોર્ટવાળા ભાઈને પણ ખૂબ ખૂબ આભાર કે એમને અમારી રિક્વેસ્ટને સ્વીકારી લીધી અને બધી વસ્તુઓ અમને બનાવી આપી છે. થેન્ક યુ ભાઈને. ખૂબ સારું એવું જમવાનું છે, એટલે તમે અહીંયા આવો એટલે તમને કાંઈ ઘટે જ નહીં ભાઈ. તમે જેટલા પૈસા આપો છો ને એ બધા વસૂલ જ છે. કેમ છે ભાઈઓ ટેસ્ટમાં બધું? મોટી હોટલોમાં તમને જમવાનું નહીં મળે એવું જમવાનું. જો ભાઈ બધા રિવ્યુ છે હો બધાના, એ લોકો જમે છે એટલે એ બધાના રિવ્યુ છે. સંતોષભાઈ જો તો બધાએ મસ્ત મજાનું જમી લીધું છે અને એટલું નાયું છે ને કે બધા હવે ચાલવાની એમનામાં શક્તિ નથી રહી, એટલે બધા હવે સૂઈ જવાના છે. તો હવે આપણે મળીએ સવારે, હું તમને સવારે બતાવીશ. સવારે નાસ્તો કરીએ ને પછી અહીંથી નીકળી જવાનું છે ઘર તરફ. એક દિવસ માટે આવ્યા હતા એટલે મજા આવી રહી છે. ગુડ નાઇટ. સો ગુડ મોર્નિંગ એવરીવન. તો સવાર થઈ ચૂકી છે અને સવાર પણ એટલે આહલાદક સવાર છે. સુરત દાદા ઉગી રહ્યા છે અને અહીંયા બધા વિલામાં અમે બેઠા હતા અને થોડું લેટ થયું છે એટલા માટે થઈ ને મિત્રો બધા પહોંચી ગયા છે નાસ્તા માટે થઈ અને હવે હું પણ જઈ રહ્યો છું. ખૂબ સુંદર એવી સવાર છે, શાંતિભરી સવાર છે. તો ચાલો જોઈએ નાસ્તામાં શું છે. અહીંયા તમે જોઈ શકો છો ગાંઠિયા, ખારી છે, સાથે ટોસ્ટ, થેપલા, દહીં અને આને શું કહેવાય પોહા, સાથે સાથે ચા અને બધું આવવાનું છે. કેમ છે સંતોષભાઈ નાસ્તાની શું? નાસ્તો મસ્ત, કેવું છે તમારે? મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? મસ્ત જોઈને તરી પપ્પા તો ક્યાં છે જયેશભાઈ? અમારે ભાવિકભાઈ. તો ફાઇનલી અમારી 2 દિવસની ટૂર હતી નાની એવી. તો અહીંયા અમે ખૂબ એન્જોય કર્યું, ખૂબ મજા કરી. જે નવા લોકો બધા મિત્ર આવ્યા હતા એમને પણ ખૂબ મજા આવી. અને જો તમારે પણ અહીંયા આવવું હોય તો એડ્રેસ હું તમને આપું છું. સાસણગીરની અંદર મેંદરડામાં ધ ક્રિસ્ટલ વુડ રિસોર્ટ અને પેકેજ સિસ્ટમ છે અને તમને ખૂબ મજા આવશે. લક્ઝરિયસ રૂમ છે, એસીવાળા રહેવાના છે અને ખરેખર જો તમે કંટાળી ગયા હોય શોર શરાબાથી અને કાળઝાળ ગરમીથી તો તમે અહીંયા આવી શકો છો, ચીલ કરી શકો છો અને મોજ કરી શકો છો. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો. અહીંયા બધા તૈયાર છે અને અમારા ડ્રાઈવર પણ સામે તૈયાર જ છે. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો, એન્જોય કરો અને મિત્રો સાથે ફરતા રહો. થેન્ક યુ સો મચ.